નમસ્કાર. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. હું છું સિતાબ કાદરી. બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ, ભૂમાફિયાઓનો ભારે ત્રાસ વધવા પામ્યો છે. દિન પ્રતિદિન એમનો દાદાગીરીનો અને ચોરીનો ગ્રાફ વધતો જાય છે. જ્યારે કાંકરેજના થરા તાલુકાના સુદ્રોસણા ગામે મળેલી માહિતીના આધારે ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ ખનન ચોરી કરતા લોકોની ગાડીઓ ઝડપવાનો પ્રયાસ કરતા 10થી વધુ લોકોએ તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓ સતર્ક હતા એટલે એમની ગાડીઓ તોડી નાખવામાં આવી હતી. ત્યારે અધિકારીઓએ 112 ઉપર કોલ કરી થરા પોલીસ સ્ટેશન તેમજ અન્ય પોલીસને ત્યાં બોલાવી 3 કરોડ ઉપરાંતનો અત્યારે મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આટલી મોટી ઘટનાની જાણ થઈ ત્યારે તાત્કાલિક અસરથી આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે અત્યારે ખનીજ ચોરી છે. થરાદ, કાંકરેજ અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં આજે પણ મોટા પાયે આ ખનીજ ચોરી ચાલુ છે. આટલો માલ પકડાવા છતાં અધિકારીઓના પગ નીચે કેમ રેલો આવતો નથી, આ બાબતે લોકો પણ શંકાઓ કરી રહ્યા છે. એટલે કડક હાથે કામગીરી, જો ગાંધીનગરની ટીમને અહીંયા કામગીરી કરવી હોય તો બનાસકાંઠાની ટીમ શું ખ્યાલ રાખ્યો એમણે? આવા બનાસકાંઠામાં રોજના ખનીજ માફિયા